ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बसो 78 श्लोक स्वात्मन्येव सदा स्थित्या मनो नश्यति योगिनः वासनानां क्षयश्चातः स्वाध्यासापनयं कुरु ततो द्वाभ्यां रजः सत्त्वात् सत्त्वं शुद्धेन नश्यते तस्मात् सत्त्वमवष्टभ्य स्वाध्यासापनयं कुरु। तो અહીં છેલ્લા આ બધા શ્લોકોમાં કઈ વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવે છે કે તમે તમારી કાર્યનાશન દ્વારા કારણં ક્ષપણીયમ इति वासनाकार्यं भ्रांतिनाशम वासनाक्षये कारणं। तो કે છે કાર્ય દ્વારા કાર્યના નાશ દ્વારા કારણનો નાશ કરો। કાર્યના નાશ દ્વારા જે તમને દેખાય છે એના નાશ દ્વારા કારણનો નાશ તમે કરો। એટલે મુખ્યત્વે આપણે તો શું જોઈએ છે, આપણી ભ્રાંતિ આપણે જોઈ નથી શકતા, અજ્ઞાન જોઈ નથી શકતા। એ તો બધી જુદી જુદી વાસનાઓના રૂપે, જુદા જુદા આવેગોના રૂપે, આસક્તિના રૂપે વ્યક્ત થાય છે। તો કે એ જ્યારે વ્યક્ત થાય છે એમાં ફેરફાર લાવો।
એના વેગને તમે રોકી દો અને એ દ્વારા ક્રમશઃ પછી તમારું અજ્ઞાન દૂર કરો એમ કે છે. એટલે 278માં શ્લોકમાં કહ્યું સ્વાત્મની એવ સદા સ્થિત્યા યોગિનઃ મનઃ નશ્યતિ. યોગી લોકો શું કરે છે કે આત્મામાં સ્થિત થઈને આત્માના સ્વરૂપમાં પહેલા એનું જ્ઞાન અને એમાં જ સ્થિતિ પ્રાપ્ત કરવાનું, સતત એક સમાનતા સહિત આત્માના સ્વરૂપમાં સ્થિત થવાનો યોગી લોકો પ્રયત્ન કરે છે. એ દ્વારા શું થાય છે કે મનનું પરિવર્તન થતું જાય છે. મનઃ નશ્યતિ. અજ્ઞાન મનમાં જ્યાં અજ્ઞાન પહેલા હતું અને અજ્ઞાનમાંથી ઉઠતી બધી વિપરીત ભાવનાઓ હતી એ એનાથી દૂર થઈ જાય. શેના કારણે? સતત આત્માની સમાનતા રાખવાને કારણે. બસ તો શું થશે? વાસના નામ ક્ષય. પછી એ દ્વારા વાસનાઓનો ક્ષય થશે અને એ દ્વારા તમે ધીરે ધીરે અજ્ઞાનનો પણ નાશ કરી શકો. માટે સ્વાધ્યાસાપનયમ કુરુ. સતત બધા જે બધા અધ્યાસ થયેલો છે એને દૂર કરવાનો સતત પ્રયત્નો કરો તમે. કઈ રીતે કરવું? તો એની આપણને એક સરસ રીત બતાવે છે. શું કહ્યું? તમોહો આપણું મન શેનું બનેલું છે? તો કે સત્વ, રજસ અને તમસ. અને મુખ્યત્વે કઈ વસ્તુ નડી રહી છે? આ અજ્ઞાન બે રૂપે વ્યક્ત થાય છે, મળ અને વિક્ષેપ. મળ એટલે અજ્ઞાનમાંથી જન્મતા રાગદ્વેષ, કામ, ક્રોધ, રાગ, દ્વેષ, આગ્રહ, તીવ્ર અહંકાર, સ્વાર્થ, સંકુચિતતા, મારા તારાપણાની ભાવના આ બહુ દ્રઢ થઈ ગઈ હોય, આ બધું મળ કહેવાય. અને પછીનું એ દૂર થાય પછી અજ્ઞાનનું બીજું પણ એક કાર્ય છે. શું? તો કે મનમાં ચંચળતા હોય, એકાગ્રતાનો અભાવ હોય. આ થોડો સૂક્ષ્મ અવરોધ. પહેલો અવરોધ મળ, પછીનો અવરોધ વિક્ષેપ. તો કે આ બંને મળ એટલે શું કહેવાય? મળ અને વિક્ષેપને, આ બંનેને તમારે દૂર કરવાની જરૂર છે. તો મુખ્યત્વે શું કહે છે? જ્યાં તમસ વધારે હોય ત્યાં શું હોય? આળસ હોય, નિદ્રા હોય, હિંસાની વૃત્તિ હોય, કર્મ ન કરવાનું. ટૂંકમાં આ બધાને પ્રાધાન્ય ના હોય પણ એની જાતે જ સ્વભાવ આવો થઈ ગયો હોય. એટલે કે છે તમઃ દાભ્યામ. તમસને કેવી રીતે દૂર કરવાનું? તો કે રજસ અને સત્વ દ્વારા. તમે રજસ અને સત્વ દ્વારા આ મુખ્ય જે પ્રતિબંધ છે કેવો? તો કે તમસમાંથી જન્મેલો. કેવો? તો કે તમસ માણસને ક્યાં દોરી જાય? આળસ, નિદ્રા, પ્રમાદ. કંઈ કરવાનું ન ગમે, કંઈ મન જ ન થાય, બસ બેસી રહેવાનું, પડી રહેવાનું. એની જાતે બધું મળતું હોય ખાવા પીવાનું તો એટલોય પ્રયત્ન ના કરે. સાથે સાથે પ્રમાદ એ પણ તમસનું જ કાર્ય છે. પ્રમાદ અને આળસમાં ફેર છે. આળસ એટલે તો ઉઠવું જ ના ગમે, કરવાનું મન ના થાય, એક ઉત્સાહનો અભાવ. પણ પ્રમાદ શું છે? માણસ કામ બહુ કરતો હોય પણ કરવાનું જે અગત્યનું હોય એ ના થતું, જે બહુ જ અગત્યનું હોય એ ના થતું. ઘણું કરે માણસ પણ છેલ્લે બધું તમે તપાસ કરો કે આખા દિવસમાં કર્યું શું, તો એકેય વસ્તુ ખરેખર આત્મકલ્યાણ તરફ લઈ જનારી ના હોય. એવું કર્યું હોય, કર્યું બહુ પણ એનો કોઈ રિઝલ્ટ નહીં. આવું રિઝલ્ટ. હા, તો સરસ એક મશીન અમેરિકામાં એક જગ્યાએ હવાઈમાં એક મ્યુઝિયમ છે, ત્યાં એક મશીન રાખવામાં આવ્યું છે. કયું મશીન છે? તો એ બતાવવા માટે રાખ્યું છે કે માણસ બહુ પ્રયત્ન કરે, એવો બિઝી, પણ એટ ધ એન્ડ ઓફ ઇટ નથિંગ ઇઝ ડન. એ માટેનું એક મશીન છે. એમાં બધી જ પ્રકારના પિસ્ટન ને બોલ્સ ને આ બધાથી સતત તમે સ્વિચ ઓન કરો એટલે એટલું ફાસ્ટ કામ કરે. આ બાજુ ચાલતું હોય, આ બાજુ ચાલતું હોય, આ બાજુ કેટલું બધું એકી સાથે, ઓલ પોસિબલ થિંગ્સ આર ધેર, બધું જ એમાં હોય. સવારથી સાંજ એ ફાસ્ટ ફરે, એવું ફરે.
પણ પછી શું કશું એમાં પ્રોડ્યુસ નથી થતું, એમાંથી કશું ઉપજતું નથી, બસ ફર્યા કરે. એને શું કહેવાય? કરો તો બહુ છો, પણ શેનું? કોઈ મિનિંગફુલ નથી, કોઈ ઠેકાણું નથી. એટલે આપણે જીવન ઉપર એક કટાક્ષ દ્વારા વાત કરે છે કે આપણું જીવન ઘણી વાર આ મશીન જેવું બની જતું હોય છે. કરીએ બહુ, પણ ખરેખર જ્યારે તપાસ કરીએ તો આપણે કાંઈ મેળવ્યું નથી હોતું. આમ બહુ બધું કરતા હોય, સવાર કે છે ને, સવારથી સાંજ આ માણસ બિઝી, પણ બહુ જ અશાંત, દુઃખી પણ એટલો, અને કોઈને નિશ્રેયસ તરફ તો એની કોઈ પ્રગતિ નથી. એટલે આ બધું શું છે? આ તમસના લક્ષણો છે. આ શું છે? તમસ. તો કે એને રજસ અને સત્વ દ્વારા દૂર કરો. રજસ એટલે આળસ જોઈ તો ઊભા થાવ. ભગવાન કહે છે ને કે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન. તું સેવાની ભાવનાથી એ કર, સેવાની ભાવના જવા દો, તું તારા માટે કર. એ આવા લોકોને શું આપવામાં આવતું હોય છે? ઘણા બધી ઇન્સેન્ટિવ આપવામાં આવે. જો આટલું કામ વધારે કરશો ને તો શું કે ઓવરટાઈમના આટલા પૈસા અને આટલા પૈસા. તો એ કામ માટેના પ્રેમ માટેથી લઈને, કામના પ્રેમ માટેથી એ ના કરે, પણ શેના માટે કરે? ઓવરટાઈમમાં વધારે પૈસા મળવાના, એટલે હું કરીશ, પલાણું મને મળશે. કે છોકરાઓને આપણે કહીએ કે જો તું આ વખતે પહેલો નંબર આવીશ ને, કે આટલા પર્સન્ટેજ આવશે તો તને મોબાઈલ લઈ દઈશું, નવો મોબાઈલ, સ્માર્ટફોન, પલાણું દીકડું, એટલે ભણવા માંડે, બાકી ના ભણવા. એમ આ તમસમાંથી બહાર કાઢવા માટે આવી કોઈક લાલચ આપવાની. તો અહીંયા તો શું કરે છે? પ્રસિદ્ધમી વ્યાયામાદિના કાવ્ય શાસ્ત્ર વિનોદાદિના આલસ્ય નિદ્રા. શું કે છે? ઘણાને પિક્ચર જોવાનો રસ હોય, કે પછી કાવ્યમાં રસ હોય, સ્પોર્ટ્સમાં રસ હોય, એક્સરસાઇઝમાં રસ હોય. આ બધા દ્વારા કંઈક આવા નુસ્ખા કરીને પણ તમારી આળસ તો ખંખેરો જ. એમાં તો કંઈ વળવાનું નથી. જોગિંગમાં જાઓ, ફલાણું કરો, કંઈ નહીં તો પિક્ચર જોવા જાઓ, કંઈક કરો, ખરાબ નહીં હોય, સારું નાટક. આ કે છે કાવ્ય શાસ્ત્ર વિનોદાધીના, આ બધાથી પણ તમે ઊભા થાવ. એ દ્વારા તમસમાંથી રજસ. ગીતામાં તો એમ જ કહે છે કે કંઈક તને મળશે એવી લાલચ આપીને પણ એને ઊભો કરો. એ થયું. પછી શું કહે છે કે રજસને પણ સત્વમાં તમે કન્વર્ટ કરો. રજસ એટલે બહુ ક્રિયા હોય, ઉત્પાત હોય, શાંતિ ના હોય. ભલે સેવાના ભાવે થતું હોય, પણ તો એ રઘવાટ બહુ હોય, એ માણસને ચિત્તમાં શાંતિ ના હોય. તો એમાંથી પણ હવે મુક્ત થવાની છે. મોટું તો મળ જતો રહ્યો, પણ હવે વિક્ષેપ એટલે ચિત્તની એકાગ્રતાનો હજી અભાવ છે. એટલે એમાંથી કેવી રીતે મુક્ત કરવાનું? તો કે ના આવે, ભલે ન ગમતું હોય તો ભગવાનનું નામ લો, થોડું વાંચો, થોડો શાંતિથી બેસો, કંઈ નહીં તો પૂજા. આવું કરીને પણ એવી પેલી બહુ જ પ્રવૃત્તિમય જીવન હોય, અત્યંત પ્રવૃત્તિમય, એમાંથી મુક્ત કરો. એમાંથી મુક્ત થવાની જરૂર છે. અને પછી માણસ ધીમે ધીમે સાત્વિક થતો જાય. સાત્વિક થાય પછી સત્વથી ઉપર જવાની જરૂર છે. સત્વ એટલે પણ બાંધે તમને નવી ચોપડીઓ, નવા ઉપનિષદ, નવું. પછી નવાનો એક આનંદ હોય છે. આ પણ શું છે? નવું પેલા સંગીતકારને સાંભળવા જાઓ ને પેલાને સાંભળવા જાઓ ને આમાં જાઓ ને તેમાં જાઓ. આ એક પછી છે ને એક શું થઈ જાય, એક રસનો વિષય બની જાય. ત્યાં તમે રોકાઈ જાઓ. પછી પંડિતાઈનો એક આનંદ છે, બહુ આનંદ છે. પાંડિત્યનો આનંદ, વ્યાકરણનો આનંદ. વ્યાકરણ મને આવડે, એક શબ્દને ક્યાંથી શબ્દ નિષ્પન્ન થયો છે, ક્યાંથી એને કયા વિસર્ગ લગાડ્યા, અરે પ્રિફિક્સીસ લાગ્યા છે. આ બધાનો પણ એક જુદો આનંદ છે. સમાસ ને આ ને તે એન્ડલેસ વસ્તુ છે, એનું કોઈ એન્ડ જ નથી. પછી માણસ આ બધામાં પેલું સાઈડ, આ બધુંમાં બ્રહ્મ જ્ઞાન સાઈડમાં રહી જાય ઘણી વાર. આ બધાનો હેતુ શું છે ને એ રહી જાય. જેમ આપણે તો ભજ ગોવિંદમનો પહેલો શ્લોક બહુ સરસ કહી જાય છે કે
85 વર્ષે પણ આ વૃદ્ધ વ્યક્તિ શું કરી રહી છે? ડુકરું કરણે વ્યાકરણના નિયમો ને ગોખી રહ્યા છે. અને ડુકરું કરણે પણ ખાસ કયા નિયમો છે? કર્મને લગતા. એટલે એ કર્મનું સૂચન કરે છે કે હજી બી કર્મ છૂટતું નથી, કર્મ ખરાબ નથી. એટલે ત્યાં કેવું પડે ભાઈ, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી ડુકરું કરણે. અંત સમય નજીક આવશે અને પછી હવે તો ક્યારે ખબર નહીં, ગમે ત્યારે મેસેજ આવે. માટે તું આ છોડ, હવે તું ભગવાનનું નામ લે. ટૂંકમાં ક્યારે આ બધું છોડવું, ક્યાંય બંધાવાનું નહીં. જ્ઞાન માટે નહીં, જ્ઞાનમાં તે પછી બસ પાંડિત્યનો આનંદ નહીં, પણ શેના માટે? એ બ્રહ્મ હું કેવી રીતે છું, સર્વવ્યાપક કેવી રીતે છું, બધામાં રહેલું સમાન તત્વ એટલે શું? શું હું હજી આપણે અહંકાર સાથે જ જોડાયેલા હોય આ બધું કરવા છતાંય? તો બહુ જ શાંતિથી ગંભીરતાપૂર્વક બેસી અને આ બધામાંથી મુક્ત થવાનું. એ દ્વારા સત્વમાંથી, એટલે કે ત્રણેય ગુણમાંથી પણ ઉપર, ત્રણેય ગુણમાંથી મુક્ત થઈ અને નિર્વિશેષ કે નિરાકાર જે શાંત સ્વરૂપ છે એને સમજવાની વધુ ને વધુ કોશિશ. એ કે સત્વમ શુદ્ધેન નશ્યતિ. બસ આ દ્વારા એક ગુણનો આધાર લઈ બીજા ગુણમાંથી મુક્ત થાવ. તમસમાંથી મુક્ત થવા માટે રજસનો આશરો લો, રજસમાંથી મુક્ત થવા માટે સત્વનો આશરો લો, અને સત્વમાંથી પછી નિસ્ત્રેય ગુણો, ત્રણેય ગુણોથી જે પર છે એમાં સ્થિત થઈને સત્વય છોડી દો. એમ કરી અને ધીમે ધીમે બધા અધ્યાસ જે થયેલા છે એમાંથી મુક્ત થાવ. તો પછી પ્રશ્ન થયો કે જ્ઞાન સાધનત્વાત શરીરસ્ય તદ રક્ષાએ તદ અભિમાનમ આવશ્યક ઇતિ ચેત. પણ આ જ્ઞાન શું કે છે? આ શરીર તો જ્ઞાન માટેનું સાધન છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. આ શરીર જ નિશ્રેયસ માટેનું સાધન છે. તો પછી હું એના તરફ ધ્યાન જ નહીં આપું, તમે આવું બધું કહો છો એટલે હું બધું છોડી દઈશ, તો આની રક્ષા કોણ કરશે? કોણ મારું પૂરું કરશે? કોણ ધ્યાન રાખશે? પૂરું કરવા માટે મારે મહેનત તો કરવી પડશે ને. તો કે એ કેવી રીતે થશે? એટલે કે છે આ તો બહુ આગળ વધેલા મુમુક્ષુને બધી છેલ્લી સલાહો અપાઈ રહી છે, એને કહેવામાં આવે છે. પહેલા ને બીજે સાવ સામાન્ય વ્યક્તિને હજી અજ્ઞાનમાં જે દ્રઢ છે એને આ બધું ના કહેવાય. આ તો ઘણો સાત્વિક વ્યક્તિ છે એને આ બધું કહેવામાં આવે છે. તો એને કહે છે તું હવે એ ચિંતા છોડ, હવે તારે એ ચિંતાની કરવાની જરૂર નથી. શું કહે છે જુઓ, પ્રારબ્ધમ પુષ્યતિ વપુઃ ઇતિ નિશ્ચિત્ય નિશ્ચલઃ ધૈર્યમાલમ્બ્ય યત્નેન સ્વાધ્યાસાપનયમ કુરુ. શું કહે છે જુઓ, પ્રારબ્ધમ પુષ્યતિ વપુઃ ઇતિ નિશ્ચિત્ય. નિશ્ચય કરી લો. શું કહે છે કે પ્રારબ્ધ મારા શરીરનું પોષણ આપશે. પ્રારબ્ધ એટલે ઈશ્વર થાય. હા, અને પ્રારબ્ધમાં જે લખ્યું છે એમ થશે. મારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઇતિ નિશ્ચિત્ય, એવો નિશ્ચય કરી લો, ગભરાવો નહીં, થશે બધું. ભગવાન છે 1000 હાથવાળો, 1000 હાથવાળો છે. અથવા ભગવાને તો ચોખ્ખું પ્રોમિસ આપ્યું છે. શું આપ્યું છે? અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે મને વરેલા છે, જે મારું ચિંતન કરે છે એની ચિંતા કરું છું. જે મારું ચિંતન કરે એની હું ચિંતા કરું. એટલે તું તારી ચિંતા છોડ, થઈ રહેશે. અને પ્રારબ્ધમાં લખ્યું છે તો ક્યાં જવાનું છે? આવવાનું જ છે. નહીં લખ્યું હોય તો આવવાનું નથી. એટલે આ બધી ચિંતાઓ છોડ. ઇતિ નિશ્ચિત્ય નિશ્ચલ, નિશ્ચલ ટૂંકમાં દ્રઢ બનીને બેસી જા. ધૈર્યમ આલંબ્ય, ધીરજ રાખ. ધીરજનું આલંબન, ધીરજ એટલે વિશ્વાસ, ધીરજ એટલે ભગવાનમાં
પૂર્ણ વિશ્વાસ અને સાથે સાથે આત્મામાં વિશ્વાસ અને સમજ. આ તો ભાઈ કોઈ જળ વસ્તુ નથી, આ તો ચેતન છે, ચૈતન્ય છે કે જળ નથી. એટલે આપોઆપ બધું થશે જ. આપણી કમિટમેન્ટ છે તો એ કમિટમેન્ટની કોઈક નોંધ લે છે. આ કમિટમેન્ટ અથવા આપણા પ્રયત્નની કોઈક નોંધ લઈ રહ્યું છે. તું વિશ્વાસ રાખ, આ ક્યાંય કશું જળ નથી, થશે બધું. યત્નેન, અને તું શેમાં પ્રયત્ન કર? તું તારો આ આત્માની સમજમાં આગળ વધ, એમાં જ યત્ન કર અને બધા જ અધ્યાસોમાંથી મુક્ત થઈ જા. એ વસ્તુ અહીં કહે છે. જોશું કે પ્રારબ્ધમ કર્મ વપુઃ શરીરમ પુષ્યતિ. આ પ્રારબ્ધ એટલે આપણું જે પ્રારબ્ધ લખાયું છે, કીડીને કણ અને હાથીને મણ છે જ. ના સ્વામીજી, એવું હોય તો બધા ભૂખ્યા કેમ મરે? કેટલાય ભૂખ્યા છે, કઈ કીડીને કઈ એને એમના જેટલું મળતું નથી. એમાં ઘણા માણસોનો પોતાનો જ દોષ હોય છે. તદુપરાંત અમુક પ્રારબ્ધ એવા હોય છે કે તમારે ભોગવવા જ રહ્યા, એવું બનતું હોય છે. પ્લસ ઘણીવાર પોતાની આળસ ને આ બધું કામ કરતું હોય છે. એટલે પણ અહીંયા જેની વાત કરવામાં આવે છે, આ તો ભક્ત છે અને જ્ઞાની છે, એકદમ આગળ વધેલો જિજ્ઞાસુ છે. એટલે શંકરાચાર્યજી મહારાજ પણ સાધન પંચકમમાં કહે છે ને, પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુઃ ઇતિ એષા મનીષા મમ. આ એવા જ્ઞાની છે જેણે પ્રારબ્ધને પોતાનું વપુ એટલે શરીર સમર્પિત કરી દીધું છે અને જેની દ્રઢ આત્મામાં દ્રઢ એની મતિ છે. આ જ મારા ગુરુ છે એમ કે છે. વૈષ્ણવ સંપ્રદાયમાં પણ શરણાગતિ એટલે શું? ઈશ્વર જે કરશે બધું બરોબર જ છે. ત્યાં પણ ઘણી બધી પ્રકારની શરણાગતિ છે. તો છેલ્લી શરણાગતિ કહે છે કે દીનતા, દૈન્ય અને આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. મને જે અનુકૂળ છે, ઈશ્વરને જે અનુકૂળ છે એ મને અનુકૂળ. સમજ્યા? ઈશ્વરને અનુકૂળ એ મને અનુકૂળ. પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. ઈશ્વરને જે પ્રતિકૂળ છે, પ્રતિકૂળ એટલે મારા માટે જે નથી આપવું, ઈશ્વરને મને જે નથી આપવું એ મારે જોઈતું નથી. બોલો, જેમાં તારી હા છે એમાં મારી હા. जिसमें तेरी रजा नहीं है उसमें मेरी भी रजा नहीं. આવું નહીં તો શું થાય કે પ્રારબ્ધનો વેગ, ઈશ્વરનો વેગ એક બાજુનો અને આપણી ઈચ્છા બીજી બાજુની ક્લેશ. હવે આ બંને વચ્ચે શું થયો? કોન્ફ્લિક્ટ. તો એ માત્ર બહાર કોન્ફ્લિક્ટ નથી જન્માવતો, બહાર જ સંઘર્ષ નથી જન્માવતો. ક્યાં જન્માવે છે મુખ્ય સંઘર્ષ? અંદર અશાંતિ થઈ ગઈ. તરત જ અશાંતિનું મુખ્ય કારણ અંદર છે. બાકી બહાર ન મળતું હોય ને આપણને અંદરથી વાંધો ન હોય તો કોઈ સંઘર્ષ નથી. એટલે કે છે એવી ઈશ્વર ઉપર વિશ્વાસ કે બધું બરોબર કરશે જ. અને આપણે જોઈએ છીએ કે કેવી કેવી જગ્યામાં, દુર્ગમ જગ્યાઓમાં મહાત્માઓ બેઠા હોય, ત્યાં તપશ્ચર્યા કરતા હોય, જ્ઞાનની સાધના કરતા હોય, પણ કોઈને મોટે ભાગે ભૂખ્યા નથી રહેવું પડે. એમને ત્યાંય ભિક્ષા પહોંચી જાય. ભિક્ષા એટલે ભાઈ પછી બધું નહીં, લાડવાન, પૂરી, ભજીયા એવું ના આવે, પણ જે એને શરીર માટે પુષ્યતિ, આ પુષ્યતિ લખ્યું છે, પ્રારબ્ધમ વપુઃ પુષ્યતિ. આ પુષ્યતિ પુષ ધાતુમાંથી છે. એનો અર્થ શું થાય? પોષણ કરવું. પોષણ મળી રહે, જેટલું જરૂર છે ને એ મળી રહે. હા, અમુક વિટામિન્સ નહીં મળે, હા એવું થાય, પણ જે બહુ અગત્ય હોય એ તો તારે જીવવું જ છે ને સરસ રીતે, બસ એ મળી રહે. સરસ રીતે એટલે શરીરને વિચાર માટે પ્રારબ્ધ જ્યાં સુધી છે ત્યાં સુધી ટકી રહે એવું જોઈએ છે એ મળી રહેશે. આવો વિશ્વાસ ભક્તોને હોય છે અને જ્ઞાનીઓને પણ હોય જ છે. આપણે વાંચીએ ને મહાપુરુષોના જીવન ચરિત્ર તો આપણે જોઈએ
કે આ લોકો બેફિકર થઈને ફરતા હોય છે, બેફિકર, બિનદાસ. બિંદાસ બીજાઓ માટે એમ આ લોકો બિનદાસ ફરતા હોય. આપણે તો બધી વ્યવસ્થા કરીએ, ભાઈ બુક બેગમાં બધું ભર. બાકી ઋષિકેશ જઈએ તો એ બેગમાં 1000 વસ્તુ લઈ જાય, કપડાની પિન, પલાણું, ઢીકણું, પૂછડું. તે સવારે ને સાંજે જમવાનું મળશે, પણ આપણે બપોરનું લઈ લઈએ, મમરા, ખાખરા, ચીકી, ચકરી, બધું લઈને બધું જ લઈ જઈએ. એટલે આ તો હસવાની વાત છે, પણ મારું કહેવાનું શું છે કે એ વિશ્વાસનો એક અભાવ હોય છે. મહાત્માઓ નીકળી પડે, સાંજનું શું થશે એ ખબર ના હોય, અને બીજે દિવસનું ક્યારે આવશે એ ના ખબર. એટલે એ લોકો લખતા હોય છે કે ક્યાંયથી આવા જગ્યામાં, આવા પહાડોમાં ક્યાંથી આવે, પણ આવી જાય. અચાનક છોકરો નાનો આવે. હવે આવામાં છોકરાને કોણ મોકલે? પણ બાળક આવી જાય, કોઈ સ્ત્રી આવી જાય, હું બધું કોઈ આવીને આપી જાય અને જતા રહે. વ્યવસ્થિત કુકડ ફૂડ બોલો મળી જતું હોય છે. એટલે તો એ ચિંતા છોડ, એ ચિંતા છોડ. એટલે આ તો અહીંયા આગળ પ્રશ્ન કર્યો કે બસ તમે આવું કરશો, એકમાંથી બીજામાંથી જાઓ, પણ ધીમે ધીમે તો કરશે કોણ બધું કામ? તમારે તો બોલવું છે. અમારે લાઇવલીહુડ, આજીવિકા કેવી રીતે? તો કે આજીવિકા નો કોઈ બહુ ચિંતા, પ્રબંધ એની જાતે થતો હોય છે, તમને મળી રહે. કોઈક ને કોઈક પોષણ, કોઈક ને કોઈકનું રૂપ લઈને ઈશ્વર આવી જ જાય, થઈ જતું હોય છે. કોકને પ્રેરણા કરે. એટલે આવું બધું સાધુઓને બહુ તકલીફ હતી ને, એટલે કાલી કમલીવાલાને પ્રેરણા થઈ. કાલી કમલીવાલા મહાત્મા થઈ ગયા, એ કાળી કામળી ઓઢતા હશે, એમને પ્રેરણા થઈ. શું પ્રેરણા થઈ? કે આ મહાત્માઓને ભિક્ષાઓની કોઈ તકલીફ પડવી જોઈએ, પહાડોમાં બહુ પડે, એટલે કે ત્યાં જ આશ્રમ શરૂ કરો, અન્ન ક્ષેત્ર શરૂ કરો, દર 6 મહિને એક કામળો આપો, એક અમરેલા આપો, એક કમંડલું આપો, એક આ આપો, ચપ્પલની જોડી આપો. આ બધી વ્યવસ્થા કરી. હવે એમને કોણે આવું શું છે? એ પોતે જ મહાત્મા છે, પણ એમને ભગવાન શું છે કે આ કર, વ્યવસ્થા કરો, હોસ્પિટલો શરૂ કરી. હવે તો કોઈ બહુ પ્રોબ્લેમો નથી, પણ આ દરેક આ લાઈનમાં આવનારનો આ અનુભવ હોય કે વ્યવસ્થા થઈ જાય છે. તમે જોજો, દરેકની પોતાની પર્સનલ સ્ટોરી હશે, દરેકની પર્સનલ સ્ટોરી હોય કે ભગવાન બધું સંભાળી લેતા હોય છે. તમે એક વખત યુ સરેન્ડર, તો જેમ ભક્તિશાસ્ત્રમાં કહે છે ને, વૈષ્ણવ સંપ્રદાયમાં અથવા ભક્તિના આચાર્યો એવું કે જેમ બિલાડી એના બચ્ચાને મોઢામાં લઈને ફરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે એમ નહીં કે તું પાછળ પાછળ આવ, સાવ નાનું જન્મેલા હોય, એને એવું નહીં કે પાછળ આવતા રહી જાય, પેલું બિચારું ચાલતુંય નથી. એટલે શું કરે? પોતે જ મોઢામાં પકડી અને લઈ જાય. એ કે અમારે તો આવું જ છે, અમારું ભગવાન આ પ્રકારે ધ્યાન રાખશે. જેમ બિલાડી પોતાના બચ્ચાને આમ લઈ જાય એવું ધ્યાન રાખે, એમ અમારું ધ્યાન રાખશે ભગવાન. આવો વિશ્વાસ હોય તો જ બધા ચિંત બનાય, એ તો આપણા મનમાં ચાલશે ભિક્ષા ભિક્ષા ભિક્ષા, ફલાણું કેવી રીતે, ફલાણું કેવી રીતે, આ વખતનું વ્યાજ આવ્યું નથી, ક્યારે આવશે, શું થશે, દવા, આ બધું ચાલ્યા જ કરે. તો કે આ તું છોડ. પ્રારબ્ધમ કર્મ વપુઃ શરીરમ રક્ષતિ, આવો એક નિશ્ચય. રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. શું છે? રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. ભગવાન રક્ષણ કરશે એવો દ્રઢ વિશ્વાસ. વિચાર કરો કેવા. એટલે જ તો ભગવાને 4 પ્રકારના ભક્તની વાત કરીને, આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આ બધામાં એક વિશ્વાસ કોમન છે, ભલે એમને જોઈએ છે જુદું જુદું. જ્ઞાની તો ભક્તની કેટેગરીમાં જ નથી આવતો, પણ એને ભક્ત કયો, પણ આ છે બસ. એટલે પૂર્ણ વિશ્વાસ રાખી શું કરવાનું? નિર્વિકાર ચિત્ત. આવો વિશ્વાસ હોય ને તો જ આપણું ચિત્ત નિર્વિકાર રહી શકે. અને બાકી તો ચિંતા આપણને મારી નાખે. ચિંતા બહુ આપણા મનની બધી શક્તિઓ ખાઈ જાય. હા, ચિંતાઓ આપણા શરીરને સૂકવી નાખે. કેમ તમે સુકાવ છો? ચિંતા છે, ચિંતા સૂકવી નાખે. ચિંતા આપણને હેરાન પરેશાન કરી નાખે. ઈશ્વરના સ્મરણની જગ્યાએ આપણને ચિંતા ખાઈ જાય. નિર્વિકાર ચિત્ત છોડતું, ભગવાનને સોંપ, ભગવાનને કવચ બનાવ.
ભગવાનને સોંપી દે, મારા પ્રશ્નો તું સોલ્વ કરને, તો મારા પાસે બીજો કોઈ ટાઈમ નથી. ટૂંકમાં આવો કંઈક સંબંધ અથવા તો જ્ઞાનથી ના, હું પરિપૂર્ણ બ્રહ્મ છું. જે તકલીફો છે એ શરીરને છે, આ વ્યક્તિને છે, હું એ નથી. આ બધું પણ આ તીવ્ર, આ પણ તીવ્ર જ્યાં હોય ત્યાં ચિત્ત અનેક બધા સંકટોની વચ્ચે પણ, અનેક વિષમ પરિસ્થિતિની વચ્ચે પણ કેવી રહી શકે? નિર્વિકાર. આ બહુ મોટું અચીવમેન્ટ છે, આ બહુ મોટી સિદ્ધિ છે. તો એ કરવાનું એમ કે છે ધૈર્ય વિકાર હેતો અપી અવિકૃત ચિત્તત્વમ. શું કે છે? મનમાં વિકાર જન્મે, ચિંતા જન્મે એવી પરિસ્થિતિ હોય તો પણ, એવી પરિસ્થિતિ આવી ગઈ હોય, તમે વિચાર કરો, નરસિંહ મહેતાની દીકરીનું કરવાનું છે, કાંઈ છે નહીં, કાંઈ પાસે છે નહીં, એવી માલ સંપત્તિ, તો પરિસ્થિતિ તો બહુ ચિંતાજનક જ કહેવાય ને. તો પણ એટલે કહ્યું વિકાર હેતો હો આપી, વિકારનું કારણ છે, ચિંતા જન્મવાનું કારણ છે. ભાઈ કઈ નાની સૂની વાત નથી, લખી નાખ. એટલે પછી ભગવાન શું કરે? ભાઈ તું બેસ, હું કરીશ. એ શામળશા બનીને આવે, હુંડી લખે. બોલો, આ તમે વિચાર કરો કે ભગવાનની રિસ્પોન્સિબિલિટી કેટલી હશે. એ તો બેસી ગયા, એમને કઈ નથી. અવિકૃત ચિત્તત્વ, ક્યાંય એના મગજમાં એ ફરતું જ નથી. તો આવા ધીરજ, ભલે ને આપણામાં આની પાસે એની આટલી કઈ આવે, પહેલી પૂરી આટલું કઈ આવે, તો પણ એટલા પ્રમાણમાં આપણું ચિત્ત શાંત કરે. અત્યારે આવું સાંભળીએ ને ત્યારે એમને હવે બધું મેં છોડી દીધું, ભગવાનને બધું છોડી દીધું, આપણે છુપ મુક્ત થઈ ગયા ને, મુક્ત થઈ ગયા. એટલી વાર મન ઓપન થઈ ગયું, એટલી વાર રિલેક્સ્ડ. અને આવું ચિત્ત હોય ને, પ્રસન્ન હોય, રિલેક્સ્ડ હોય, ત્યારે જ આ બધું ચડે. કે છે ને રંગ ચડે, એ રંગ ત્યારે જ ચડે, નહીં તો ચડે નહીં. અમુક કપડામાં રંગ પકડે નહીં, ડાઈ વેલો પકડે નહીં, એમાં એ ક્વોલિટી નથી. એમ મનને આવું પ્રસન્ન બનાવવાનું, વિકાર રહિત બનાવવાનું. અને એ કેવી રીતે બને? તમારે તો કહેવું છે એ આવા વિશ્વાસથી. હા, એવી રીતે બસ આપણે એક કામ છે, શું? આપણો એક જ પ્રોજેક્ટ, વન એન્ડ ઓનલી પ્રોજેક્ટ, સ્વાધ્યાસાપનયમ કુરુ. તો અધ્યાસ બધા દૂર કરો. એ માર્ગમાં એક એક ઈંટ મૂકતા જઈએ. તો કેવી રીતે કરવું બતાવો હવે. તત્ પ્રકારમ વિશદયતી, તો એ પણ કૃપા કરી અને મહારાજ આપણને એનો પ્રકાર બતાવે, હાઉ ટુ ડુ ધીસ, કેવી રીતે કરવું. તો કે છે નાહમ જીવ પરમ બ્રહ્મેતી અતદ્વ્યાવૃત્તિપૂર્વકમ વાસનાવેગતઃ પ્રાપ્ત સ્વાધ્યાસાપનયમ કુરુ. કેવી રીતે કરવું? તો કે મનમાં કઈ પ્રકારની વિચારધારા વહેવડાવવી, મનમાં શું ચાલવું જોઈએ? તો કે સતત આ પ્રકારનો એક પ્રયત્ન, આ પ્રકારની વૃત્તિ જન્માવડાવવી, અભ્યાસ, આ વૃત્તિનો અભ્યાસ. શું? નાહમ જીવ, હું જીવ નથી, હું જીવ છું જ નહીં. આવો એક નિશ્ચય, હું જીવ નથી. આવો દરરોજ આપણે એવો નિશ્ચય કરવાનો. ના, અમે તો દરરોજ કરીએ છીએ, તૂટી જાય, ભલે તૂટતો, પાછો કરો, પાછો કરો, પાછો કરો. નાહમ જીવ, તો પછી કોણ છું? આવું કહેવાય, હું જીવ નથી. હું કહું હું પરમ બ્રહ્મ છું. સહ અહમ, હું એ છું. પરમ બ્રહ્મ ઇતિ અતદ્વ્યાવૃત્તિ પૂર્વકમ. અતદ્વ્યાવ, જે પણ અતત છે, અતત એટલે જે બ્રહ્મ નથી. આપણે કહે છે તત્વમ અસી, તે તત એટલે તે તું છે. હવે જે તે નથી એ બધાને કળો, જે પણ તે નથી, તે એટલે બ્રહ્મ,
તે એટલે ઈશ્વર. તે એટલે એ વાક્ય પ્રમાણે અતત વ્યાવૃત્તિ પૂર્વકમ. અતત એટલે જે પણ બ્રહ્મ છે નહીં. ન તત અતત, ન તત અતત, જે બ્રહ્મ નથી એ બધું છોડો. શું તો કે છે, એ કે છે હમણાં બુદ્ધિ મનઃ પ્રાણ શરીરાદેહે વ્યાવૃત્તિ પૂર્વકમ સર્વસ્ય, આ બધાને છોડો. છોડો એટલે શું? આને ક્યાં છોડવું? એ હું નથી એ દ્વારા જ છોડવાનું છે. સમજના સ્તરે છોડવાનું છે, બાકી આ કઈ છૂટવાનું નથી. આ તો રહેશે જ ભેગું. ભલે ને રહ્યું ભાઈ આ છે આ છે, આપણે રહેવાથી ને એના ઘરે તારે શું? આપણે કે તું છોડ ને ભાઈ, એના ઘરે બેઠો છે, આપણે શું કરવાનું? જે જ્યાં છે કરવા દે ને, ઘરમાં જે કરવું એમાં રહેવા દો ને. લેટ ઇટ બી. જે છે ઘણામાં આમાં બહુ જડતા નહીં કરવાની. ઘણા લોકો શું કે આ દેહ જ ખરાબ છે, આ દેહ જ, એવું બધું કઈ જરૂર જ નથી. આ બિચારાનો શું ગુનો છે? ઉલટાનો આ તો આપણને સહકાર આપે છે. મદ આ ન હોય તો શું થાય? ના આખો દી માગ્યા કરે છે, ખાવાનું માગે. જે માગે છે થોડું આપી દો. એટલે એવા તિરસ્કારની તો અહીં કોઈ રીત જ નથી. એ માર્ગ તો આપણો છે જ નહીં. કઈ રીતે કે આ હું નથી, બસ. આ ગાડી હું નથી એટલે ગાડીને પેટ્રોલ નથી પુરાવતા, સફાઈ નથી કરતા, ચોખ્ખી નથી રાખતા, એમાં બેસીને ફરતા નથી, બધું કરીએ પણ ગાડી હું નથી. એ પણ ક્લિયર જ છે ને. એમાં શરીર હું નથી, બસ. પ્રાણ હું નથી. ના એટલે અહીંયા એક બીજો સરસ જગ્યાથી કોટ કરેલું છે, નાહમ દેહ ન ઇન્દ્રિયાણી અંતરંગમ. હું આમાંના એકેય અંતરંગ જે બધી વસ્તુઓ છે એમાંનું એકેય હું નથી. ના અહંકાર. ઇવન દારા પત્ય ક્ષેત્ર વિત્તાથી દૂર. દારા પત્ની કુટુંબ આ બધા હું નથી. આ શરીર તો હું નથી, પણ પેલા જોડે મમકાર આ શરીરને કારણે છે. આપણો અહંકાર છે ને એ આપણા આસપાસના લોકોમાં સંબંધને કારણે તીવ્ર ત્યાં મમકાર થઈ જતો હોય છે. અહમની છઠ્ઠી વિભક્તિ એટલે મમ. એટલે એની સાથે પણ આપણો સંબંધ હોય છે, આસક્તિ હોય છે. એટલે જેમ 5મા અધ્યાયમાં કહ્યું ને, શું કહ્યું? સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બાહ્યાન વિષયાન, બાહ્યાન સ્પર્શાન બહિ કૃત્વા કહ્યું. બહારના ને બહાર જ રાખો. તો અમે ક્યાં લઈ આવ્યા છીએ? લઈ આવો છો. બહારના વિષયો આપણે તાદાત્મ્યને કારણે કે આસક્તિને કારણે અંદર લઈ આવીએ છીએ. આપણી દીકરી તો ક્યાંય ત્યાં હોય અમેરિકામાં, પણ એ અંદર જ ફરતી હોય. આ તો એક સારું વાત કરે કે અંદર જ હોય. દીકરી તો નહીં, પણ દીકરીનો દીકરો એનો દીકરો એ એવો વાલો હોય, એ અંદર જ હોય. શું કરતો હશે ને એના માટે આ મોકલાવું, આ મોકલવાનું મોકલો. ટૂંકમાં એ શું કે છે કે આ બધાથી બહુ દૂર હું કેવો છું? સાક્ષી નિત્ય પ્રત્યેગાત્મા શિવોહમ. હું કોણ છું? સાક્ષી છું આ બધાનું. પ્રત્યેગાત્મા શિવોહમ ઇતિ નિષેધ પુરસ્સરમ. આ પ્રકારે સતત નિષેધ કરતા રહો મનમાં. આઈ એમ નોટ ધીસ, હું આ નથી. નેતિની પ્રક્રિયા એ દ્વારા શું થાય છે તમને ખબર છે? બીજી લાઈન કઈ ને આપણે વાંચીને બીજી લાઈન, વાસના વેગત પ્રાપ્ત. વાસનાના વેગ આ કરો ને ત્યારે જ પેલો વાસનાનો વેગ રોકાય. બાકી તો આપણા વિચાર વિચાર વાસના એને જ કહેવાય જે આપણને પૂછા કર્યા વગર ઉઠ્યા કરે. એનો એવો રિસ્પોન્સ અપાવડાવે જેના માટે આપણે વિચાર્યું ના હોય. એની જાતે આવી જ જાય વૃત્તિ, કારણ કે જૂના અવિદ્યાના સંસ્કાર છે. એટલે અમુક પ્રકારનું એક વસ્તુને જોઈને વિચાર આવી જ જાય. એ કેમ? અમુક બોલાય જ જાય, અમુક થઈ જ જાય, અમુક રીતે આપણે પ્રતિક્રિયા આપી જ બેસીએ, રિએક્ટ કરીએ જ કરીએ. આ શું છે? જૂની વસ્તુ મારું નિયંત્રણ કરી રહી છે. અજ્ઞાનમાંથી જન્મેલો જે સ્વભાવ છે એ હજી મને છોડતો નથી. એને કહેવાય વાસનાનો વેગ. તો કે છે એ આ પ્રકારના વિચારથી શિવોહમ, પેલું નહીં, મન નહીં, પ્રાણ નહીં, ઇન્દ્રિયો નહીં, અહંકાર નહીં, એનો સતત આનો વેગ વહેવડાવો.
એનો પેલાનો વેગ આ વેગથી જ ખાડાશે, આ બે ટકરાશે તો આ જોરદાર હશે તો જ પેલું એની પાસે ઢીલું પડી જશે. એટલે કે છે વાસના વેગતઃ પ્રાપ્ત, જે આ વાસનાના વેગથી જે બધી ખોટી વૃત્તિઓ આવી જાય છે એને દૂર કરો. એ તમે સતત અનાદિકાલ પ્રવૃત્તો અનાત્મ વાસના અનાદિકાળ, કે આ તો અનાદિકાળથી બધું ચાલે, આજકાલનું નથી, એટલે એને તમારે બહુ ગંભીરતાથી લેવું પડે. ના ના થઈ રહેશે નહીં, એ થઈ રહેતું નથી હોતું, એની જાતે કંઈ ના થાય. તો બહુ સમજપૂર્વકનો અને સભાનતાપૂર્વકનો પ્રયત્ન. એટલે જ કે છે ને મહાત્માઓ કે સાધના એટલે સાવધાની બહુ રાખવી પડે. કારણ કે આપણા મનમાં એવા વિચાર ઉઠે, આપણને કોઈ સાવધાની જ નથી હોતી. આપણી ટેવ પ્રમાણે આપણે કરતા જઈએ, વિચારતા જઈએ બધું. તો કે ના, સાવધાની, ઓલવેઝ સાવધાની. સાધના એટલે જ સાવધાની, એલર્ટ. એટલે જ તો આને યોગી કહેવાય. આ મોટો યોગી છે. યોગી એટલે જે સાવધાન હોય. શું આવ્યું મનમાં, કઈ રીતે મેં વર્તન કર્યું, એક એક વૃત્તિ પોતાનું આમ વિશ્લેષણ કરે કે મેં કેટલી પ્રગતિ કરી કે નથી કરી. બધું અંદર સતત બધું ચાલતું હોય. લોકો લખે પણ કરા. હા, એટલે સુરદાસજી લખે ને, સૂર ક્રૂર ઈસ લાયક નાહી. હું તો અમે આને લાયક જ નથી, તમારી ભક્તિને લાયક હું નથી. અમને માટે પેલા કેવા કેવા થઈ ગયા. અમે તો હું તો ક્રૂર છું ને કામી છું. બોલો, એ આવું લખે છે. હું તો ક્રૂર અને કામી આવો છું. કેમ આવું લખવું પડે છે? એટલા માટે કે પોતાનામાં જે થોડું બી આવતું હોય ને એનો જે ધ્યેય છે એનાથી વિરુદ્ધનું હોય, એટલે ગમે નહીં. ટૂંકમાં આ બધું કે આપણને તો ખબર નથી આપણામાં શું હોય છે ને. એને ખબર કોને હોય? પેલા વોચમેન અમુક ઊંઘી જાય તો એને કાંઈ ખબર નહીં કોણ આવ્યું ને કયું. પેલા ચોર આવીને જતો રહે ને બધું લૂંટી જાય તો એને ખબર ના હોય. ખબર કોને હોય? જાગ્રત હોય. એ કોણ છે? એડ્રેસ આપ. કોનો મહેમાન છો? એ જ જોકા ઘા કરતા. એ જોકા ખાય તો એને શું ખબર પડે? એકાદામાં પકડાય, પણ બીજો એક જોકું આવ્યું ત્યારે બીજો જતો રહ્યો. આવું બધું ના ચાલે વોચમેનને. ઓલવેઝ એલર્ટ. આ બોર્ડર ઉપર ઉભા હોય તો સતત ફરવું પડે. હા, હું ગઈ હતી થોડા વર્ષો પહેલા કાશ્મીર. એવા પહાડોની એવી આમ જગ્યા હોય ને, આમ રોડ ઉપર આમ જતો હોય તો ત્યાં દરેક થોડા જગ્યાએ તમને આ મિલિટરીના માણસો આમ ઉભા હોય. આમ એવું આમ પોઝિશન. પરંતુ અત્યારે કાંઈ શું ચાલે છે? શું કે આમ એકદમ સતત બેઠો છે? ક્યાં કઈ યુદ્ધ તો ચાલતું નથી, પણ આમ બેઠા હોય એકદમ, કોઈ જોતું ના હોય. તોય મને ત્યારે મનમાં એમ થયું કે અત્યારે હું જરાક રિલેક્સ થાય કે ન બેસે, શાંતિથી આમ બેસે તો ના ચાલે. પણ નહીં, ઓલવેઝ આમ બેઠા હોય. એમનું ટિફિન ત્યાં આવે. ત્યારે હું જોતી એ લોકો એમને આખી મિલિટરીની કાર નીકળે અને એને ટિફિન ત્યાં આવે. મીન્સ તું જમી લે અહીંયા, આવી પોઝિશનમાં જમ. તમે વિચાર કરો આ લોકો કેવું કામ કરે છે. સતત આમ ઉભા હોય. એવું ના કરે તો આટલું ધ્યાન રાખે છે તો ઘૂસી જાય છે. ઇન્ફિલ્ટ્રેશન તો ન કરે તો સુઈ જાય તો શું થાય? એમ આપણે પણ કેવું રહેવું પડે? એકદમ ચોકન્ના. હિન્દીમાં બોલે એકદમ ચોકન્ના. તેમ રેલવે સ્ટેશન પર જરાય ઢીલા હો તો તમારી બેગ દિલ્હી સ્ટેશન પર જરા તેમ આમ તેમ થયા, એટલે આમ પકડ્યું હોય છે તો એ ખેંચી જાય છે. અને તમારે શું રાખવું? આમ વાતો ફાંપા ના મળે. તમારે લગેજ ઉપર જ ધ્યાન રાખવું પડે ને. એમ જીવનમાં પણ સાધકેનું સતત ધ્યાન, શું આવે છે, શું જાય છે. બહુ માઇન્યુટ વર્ક છે. એટલે કે છે આવું કર અને બધી અધ્યાસને દૂર કર. કેવી રીતે? તો આગળ કે છે હજી પછી જુદી જુદી આપણને સલાહ આપે. શું કે છે જુઓ. શ્રુત્યા યુક્ત્યા સ્વાનુભૂત્યા જ્ઞાત્વા સાર્વાત્મ્યમાત્મનઃ
क्वचिदाभासतः प्राप्त સ્વાધ્યાસાપનયમ કુરુ. જો સતત એક જ એમનો સૂર ચાલી રહ્યો છે, સ્વાધ્યાસાપનયમ કુરુ, સતત આકર. કઈ રીતે? તો એની જુદી જુદી આપણને ટિપ્સ આપે છે. ટિપ્સ એટલે જુદી જુદા સજેશન કરે, આમ કરો, આમ કરો. જેમ આપણે હેલ્થ માટે તમે દૂધીનો રસ પીવો, સવારે આ કરો, પેલા એમ ટિપ્સ આપે ને, 50 ટિપ્સ આપે. એમાં અહીંયા આપણને ટિપ્સ આપે છે, આ કરો. કઈ રીતે? તો કે છે શ્રુત્યા યુક્ત્યા સ્વાનુભૂત્યા. જો જ્ઞાત્વા સાર્વાત્મ્યમ આત્મનઃ, બહુ સરસ વાત છે. આત્મનઃ સાર્વાત્મ્યમ જ્ઞાત્વા, આત્મનઃ આત્માનું, છઠ્ઠી વિભક્તિ, આત્માનું શું જાણ? સાર્વાત્મ્ય. સાર્વાત્મ્ય એટલે આત્મા બધે એક જ છે, સર્વવ્યાપી છે એ જાણ. સર્વ એક જ આત્મા સર્વમાં રહેલો છે. માત્ર જાણવું, મારો આત્મા હું જાણી લઉં એમ નહીં. તમારે કઈ રીતે જાણવાનું છે? આ એક જ આત્મા બધે છે, બધાનો આત્મા સમાન જ એક જ છે. આ જાણો. કઈ રીતે? તો કે શ્રુત્યા યુક્ત્યા અને ત્રીજું શું? સ્વાનુભૂત્યા. શ્રુતિ, યુક્તિ અને પોતાનો અનુભવ, આ ત્રણ દ્વારા સતત તમે શું જાણો? એક જ આત્મા સર્વત્ર છે, અદ્વૈત, એકમ એવ, એ સમજો. અને ક્યારે? પાછો ક્વચિત આભાસતઃ પ્રાપ્ત. અને આ શરીર પણ એક હંમેશા તો નિર્ગુણ નિરાકાર આત્મા તો એકલો તો હોતો નથી. કોણ હોય છે સાથે? આ શરીર હંમેશા હોય જ છે. તો શું કરવાનું? શરીર હોય છે, મન હોય છે, પ્રાણ હોય, આ તો બધું હોય જ છે. તો કે એ તો રહેવાના. અને આ હોય તો આત્માનું પ્રતિબિંબ એમાં પડવાનું ખરું. જેમાં પાણી પડ્યું હોય, કા બકેટ પડી હોય અને સૂર્ય ઉપર હોય, તો સૂર્યનું પ્રતિબિંબ પડવાનું ને પડવાનું જ. તમે રોકી નહીં શકો. આને શું કહે? સહજ તાદાત્મ્ય. સહજ તાદાત્મ્ય કહેવાય કે પાણી હોય કોઈ એક પાત્રમાં, તો પ્રકાશક તત્વોનું એમાં જ્યોતિર તત્વોનું એમાં પ્રતિબિંબ પડે. પણ તમારે શું જાણવાનું કે સૂર્યને આ જ્ઞાન હોવું જોઈએ, હું ત્યાં નથી, હું તો અહીંયા જ છું. અને હું એટલો નાનો નથી, હું કોણ છું? મોટો જ છું, પ્રકાશક જ છું. આ હોવું જોઈએ. એમ આ શરીર તો અહીંયા જ છે, મને અહીંયા છે. તો મનમાં કોઈક વૃત્તિમાં, મનની સુખની વૃત્તિ, દુઃખની વૃત્તિમાં ઉઠે અને આપણે જોડાઈ જઈએ, તો હું સુખી, હું દુઃખી? તો કે ના. સતત પાછો વિવેક કર કે આ તો મનની વૃત્તિ, હું એવો નહીં. હું તો આ વૃત્તિનો પ્રકાશક, હું પ્રકાશક, હું સાક્ષી. અને આ બધું સાક્ષી. શરીરમાં જે થાય એનો હું સાક્ષી, મનમાં જે થાય એનો હું સાક્ષી, બુદ્ધિમાં જે વિચાર એનો હું સાક્ષી. સાક્ષી પડવાનું તો ખરું જ પ્રતિબિંબ, પણ એ હું બિંબ છું, એ પ્રતિબિંબ છે. ખ્યાલ આપ્યો? અરીસામાં મારું મોઢું તો દેખાવાનું, પણ હું ત્યાં નથી, હું અહીંયા છું. સામે અરીસો હોય એટલે મોઢું તો દેખાવાનું, પણ અરીસામાં એટલા શું કહેવાય, પેલા પડી ગયા છે, શું કહીએ એને આપણે, ડાઘા, સાફ નથી કર્યો બરોબર, એટલે આપણે જરાક ડલ લાગીએ, આમ વિચિત્ર દેખાય. આપણે શું જાણવાનું? એ એમાં તકલીફ છે, મારી તકલીફ નથી. આ પ્રતિબિંબને હું રોકી ના શકું, એ તો પડવાનું જ પડવાનું. પણ જ્ઞાન શું હોવું જોઈએ? હું ત્યાં અને એટલા જેટલો જ નથી. એમ અહીં પણ શું કરવાનું? આત્મનઃ સાર્વાત્મ્યમ જ્ઞાત્વા. એટલે અહીં ટીકાકાર લખે છે સાર્વાત્મ્ય એટલે શું? આત્મા વા એવ ઇદમ સર્વમ. આ છાંદોગ્ય ઉપનિષદનું મહાવાક્ય છે. આત્મા એવ ઇદમ સર્વમ. શબ્દો બે વાપર્યા, સમાનાધિકરણ્ય. આત્મા એવ ઇદમ સર્વમ. આત્મા અને ઇદમ. પણ ઇદમ અને આત્મા એક કેવી રીતે? તો કે એવું જ છે. અને તેને તું ઇદમ કે છે, એ ખરેખર કોણ છે? આત્મા એવ. આત્મા એવ ઇદમ સર્વમ. ઇદમ સર્વમ આત્મા એવ.
એટલે આ બધું આત્મા જ છે. બસ પછી શું? યસ્ય સ્ફુરણમ વિના યન્ન સ્ફુરતિ તત્તતો ન અતિરિચ્યતે. કેમ? કારણ કે આત્મા સિવાય આ કંઈ હોઈ ના શકે. જેમ આ ઘડા અનેક દેખાતા હોય, પણ માટે શું કહી શકે? મારા વગર એક કે ના હોઈ શકે. ઘડા અનેક, પણ માટે શું કહી શકે? હું જ આ બધું છું. કેમ? કારણ કે મારા વગર એકે ઘડો હોઈ શકે નહીં. એમ આ બધું તમે જોતા હો ત્યારે યસ્ય સ્ફુરણમ વિના યન્ન સ્ફુરતિ, મારા વગર આ કોઈ હોઈ શકે નહીં. હું ચૈતન્ય છું, હું ભાસું છું માટે આ ભાસે છે. હું છું માટે આ છે, અને નહીં કે એ પોતાની જાતે છે. આ વસ્તુ એને કારણે નથી. આ શું છે? આનું અસ્થિ આ છે, ભાસે છે. કેમ? આત્મા છે અને ભાસે છે. આત્મા છે અને ભાસે છે. એ જ અસ્થિભાતિ અહીંયા જ છે, એ જ અહીંયા છે. આવા જ્ઞાનથી શું કરવાનું? આને કહેવાય આવી યુક્તિ. શ્રુતિના શબ્દોને આધારે આપણે શ્રુતિના શબ્દો લઈએ અને પછી આવું મનમાં વિચારીએ. પછી આવું બીજું વાક્ય અહીંયા આપ્યું છે, તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. કઠોપનિષદ, મુંડક ઉપનિષદ કે છે. શું કે છે? તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. તમે ભાસી રહ્યા છો માટે આ સમગ્ર જગત ભાસી રહ્યું છે. એ પહેલા તમે પછી એવું નહીં. આત્મા પહેલા અને એની પાછળ અનુભાતિ સર્વમ. અનુ એટલે પશ્ચાત, તમારી પાછળ, તમારા કારણે જગત ભાસી રહ્યું છે. જેમ સૂર્ય ભાસે છે, ચંદ્ર એની પાછળ ભાસે છે. પાછળ એટલે એનો ઉછીનો પ્રકાશ લઈને ભાસે છે. એમ જગત આપણું ઉછીની વસ્તુ લઈને ભાસે છે. આપણું દેવાદાર છે. આપણા કહીએ ને, મેં આપ્યા છે ત્યારે આ ઘર લીધું, મેં લોન આપીને ત્યારે આ લીધું. એમ આપણા પ્રકાશથી આ જગત ભાસી રહ્યું છે અને આપણે એની જ પાસે દિનહીન બનીને બેઠા છે. તો કે ના, આવું સતત વિવેક કરવાનો. શ્રુત્યા યુક્ત્યા. પછી શું? સ્વાનુભૂત્યા. સ્વાનુભૂત્યા એટલે આ બધું આરોપિત છે. અધિષ્ઠાન હું છું. અધિષ્ઠાન વગર આરોપ ન હોઈ શકે. સર્વસ્ય આત્મભાન ભાસ્યત્વા. ટૂંકમાં આ પ્રકારની આવો વિચારધારાની મદદથી શું કરવાનું? આત્માનું આત્મા સર્વાત્મા છે એનું જ્ઞાન થવું જોઈએ. અને પછી ક્યારેક આવી પ્રકારની તાદાત્મ્ય થઈ જાય તો એને પણ દ્રઢ વિવેકથી દૂર કરો. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. મારામાં જ આ વિચાર ઉઠ્યો, એ તું તારો વિચાર, એ મનમાં ઉઠતી વૃત્તિ છે. તું કેમ કહે છે કે એ તું છે? તું કેમ એની સાથે જોડાય છે? જોડાવાનું નહીં. એ ત્યાં છે, તું અહીંયા છે. એ યુષ્મત છે, તું અસ્મત છે. શરીરના ધર્મો અલગ છે, આત્માનો ધર્મ અલગ છે. બંનેને ભેગા નહીં કરવાના. ચિત્ત જડ ગ્રંથિ છોડો. ચિત્ત અને જડની ગ્રંથિ એટલે અહંકાર. અહંકારમાં ચૈતન્યનો ભાગ છે અને જડનો ભાગ છે. અહંકાર આ બંનેનું કોમ્બિનેશન છે. મુક્ત કરો. શું? એમાંથી જડનો ભાગ કાઢો. જડ એટલે કોણ? આપણામાં ખ્યાલ છે ને કે હું ફલાણી વ્યક્તિ. એ ફલાણાપણું તો આ શરીરમાં છે. ફલાણાનો દીકરો, આટલી હાઈટ, આટલી વેઇટ, આ સ્ત્રી, આ કે પુરુષ, આ બધું કોણ છે? શરીરનો ભાગ છે. એમએસસી, પીએચડી, ફલાણું, એ બધું શરીરમાં, મનમાં, બુદ્ધિમાં. આ બધાને દૂર કરો. આ આકાર શરીરમાં, આ વિશેષતા શરીરમાં, એટલે જળને દૂર કરતા જાઓ તો રહ્યું શું? શિવોહમ, માત્ર ચૈતન્ય રહી ગયું. આમ સ્વાધ્યાસાપનયમ કુરુ. શ્રુતિની મદદ લો. શ્રુતિના બતાવેલા માર્ગે તર્ક કરો અને એને અનુભવતા જાઓ. હા, વાત બરોબર છે. તમારા ઉપર આવતા જાઓ. આ પ્રકારે સતત એક કામ સ્વાધ્યાસાપનયમ કુરુ 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 સતત કરો. આ જ લાઈનમાં હજી આગળ વધે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।